સ્વચ્છતા સ્લોગન તથા સૂત્રોચ્ચાર સાથે સ્વચ્છતા રેલી યોજાઈ। આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 સ્વચ્છોત્સવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ગારિયાધાર નગરપાલિકા ખાતે શ્રી એમ.ડી. પટેલ હાઈસ્કૂલ ખાતેથી સ્વચ્છતા સ્લોગન તથા સૂત્રોચ્ચાર સાથે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ પ્લોગિંગ ડ્રાઈવ તેમજ સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં નોડલ અધિકારી શ્રી રાકેશભાઈ વાજા તથા મ્યુનિસિપલ ઇજનેર અને એસબીએમ સ્ટાફ તથા સ્કૂલના એનસીસીના વિદ્યાર્થી તેમજ શિક્ષકગણની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત 2.0 અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર એટલે કે 3 પખવાડિયા સુધી યોજાશે, તેમ ગારિયાધાર નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।